જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીકથી લવકુશની જોડી થોડા દિવસે પસાર થઈ રહી છે. લવકુશની જોડી આજે વહેલી સવારે 9 વાગ્યા આસપાસ સમયે નેશનલ હાઈવે ક્રોસ કરી રહી હતી. ત્યારે વન વિભાગના જવાબદાર કોઈપણ અધિકારીઓ સ્થળ પર હાજર ન હતા. લાઇન અંડરપાસને 2 નાળા હોવા છતાં નેશનલ હાઈવે ઉપરથી વન્ય પ્રાણીઓ પસાર થાય છે. જો હાજર વન વિભાગનો સ્ટાફ હોય તો નીચેથી નાળાની અંદરથી પસાર થઈ શકે અને અકસ્માતનો ભોગ નિર્દોષ વન્ય પ્રાણીઓ ન બની શકે. વન વિભાગ ચોથા બનાવ બનાવવાની રાહ જોઈ રહ્યું છે. નાગેશ્રી રાઉન્ડમાં ફોરેસ્ટની જગ્યા ખાલી. વનતંત્રના અધિકારીઓ નાઇટ પેટ્રોલિંગ તે દિવસ પેટ્રોલિંગમાં ફરજ બજાવતા નથી. જો હવે ચોથો બનાવ બનશે તો વનપ્રેમીઓમાં ભારે રોષ. કાગવદરથી ટીંબી સુધી તાત્કાલિક ધોરણે આઉટસોર્સિંગ ઉપર ભરતી કરી માણસો રાખવામાં આવે તો વન્ય પ્રાણીઓ અકસ્માતના ભોગ બનતા અટકે. મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ.